સપ્તશી સંકુલ શાળા વતી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ ભાગ 2 ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 માં પૂર્ણ સંખ્યાઓમાં માહિતી મેળવેલી હતી અને સ્વાધ્યાય 2.1 માં પ્રશ્ન 7 સુધી આપણે કરેલું હતું। હવે આપણે પ્રશ્ન 8 વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા છે, તો પ્રશ્ન 8 આપણે લખીએ કે પ્રશ્ન 8 માં તમારે શું કરવાનું છે? ખરા ખોટા। તો ખરા ખોટા જણાવો। વિદ્યાર્થી મિત્રો તમારે ખરા ખોટા જણાવવાના છે। હવે ખરા ખોટામાં પહેલું વિધાન એ કરીને એવું છે, પહેલું વિધાન કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। વિદ્યાર્થી મિત્રો, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં પહેલા તો આવે જ નહીં। તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂઆત થાય। ક્યાંથી શરૂઆત થાય? 1 થી। આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું હતું કે શૂન્ય પ્રાકૃતિક સંખ્યા એ 1 થી શરૂ થાય, તો આ શૂન્ય એ સૌથી નાની સંખ્યા કહેવાય નહીં। હા, શૂન્ય એ નાની સંખ્યા છે, પણ કોના માટે? પૂર્ણ સંખ્યામાં। આમાં નથી, તો આ વિધાન કેવું છે? ખોટું। આ વિધાન કેવું છે? ખોટું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો બી। 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે। વિદ્યાર્થી મિત્રો, 400 એ સંખ્યા, હવે 400 જે સંખ્યા છે 399 ના પહેલા આવતી સંખ્યા છે। હવે 400 છે એ 399 ને ક્યાં આવે? પહેલા આવે કે પછી આવે? 399 પછી જ આવે 400, તો આ વિધાન કેવું છે? ખોટું। તો આપણે લખીએ ખોટું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ખોટું। ચાલો સી। હવે સી માં શું કહે છે? શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। હવે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। શૂન્ય છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો વિધાન કેવું છે? સાચું। વિધાન સાચું। હવે ડી માં શું કહે છે? જો કે 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે। હવે ધ્યાન આપજો વિચારી, 600 છે ને એ 599 પછી આવતી સંખ્યા છે, તો વિધાન કેવું છે? સાચું। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે। દરેક પ્રાકૃતિક સંખ્યા છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે। તો દરેક પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક 1 થી શરૂ થાય, તો એ પૂર્ણમાં આવી જશે કે નહીં બધી પ્રાકૃતિક? તો આ વિધાન પણ કેવું છે? સાચું। ચલો એફ, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે। દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? નથી, કેમ કે 0 પ્રાકૃતિકમાં ન આવે ને। બાકી જો 1 થી બધી સંખ્યા આવે, પાછી 1 થી પૂર્ણ સંખ્યા જેટલી બધી છે બધી પ્રાકૃતિકમાં આવી જાય, પણ 0 આવે ને, એટલે વિધાન કેવું છે? ખોટું। જી, 2 અંકોની
પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે, અંકની ન હોઈ શકે। વિદ્યાર્થી મિત્રો, બે અંકની કોઈ પૂર્ણ સંખ્યા તમે લ્યો, હાલો માની લો કે હું 51 લઉં, બે અંકની છે, હવે પહેલા આવતી સંખ્યા કેટલી છે? એક અંકની ન હોઈ શકે, તો 50, હાલો એ ન હોઈ શકે। પણ માની લો કે હું કદાચ તમને 10 લઉં, 10, તો 10 બે અંકની સંખ્યા છે અને પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે એવું કહે છે। તો આપણે જો 10 ની પહેલાની સંખ્યા કઈ હોય? 9 હોય, તો એ તો એક અંકની સંખ્યા થઈ ગઈ સર। તો એવું જરૂરી નથી કે બે અંકની પહેલાની સંખ્યા એક અંકની ન હોઈ શકે, એવું જરૂર નથી, એક અંકની પણ હોઈ શકે, કેમ કે 10 ની પહેલાની સંખ્યા કઈ છે? 9, તો એ કઈ સંખ્યા છે? એક અંકની। તો વિધાન કેવું છે? ખોટું। ચાલો હવે એની પછી આપણે જોઈએ એચ। એ શું કહે છે? એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। હવે એક છે ને, એક એ સૌથી નાની છે, પણ કેવી? પ્રાકૃતિક સંખ્યા છે। પૂર્ણ સંખ્યામાં સૌથી નાની કઈ સંખ્યા છે? 0। આ મેં તમને આગળ લેક્ચરમાં કહી જ દીધેલું છે। ઓકે, તો વિધાન પણ કેવું છે? ખોટું। ચલો હવે એની પછી જોઈએ આઈ। આઈમાં શું કહે છે? પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી। વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય? એકથી સ્ટાર્ટ થાય। તો આમાં એવું કહે છે કે પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી। આ તે રાઈટ વાત છે। પ્રાકૃતિક સંખ્યા જો એકથી સ્ટાર્ટ થતી હોય તો એની પહેલા કોઈ કઈ સંખ્યા આવતી હોય, એની પાછળ ન જ આવતી હોય ને। તો વિધાન કેવું છે? સાચું। હવે એની પછી જે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી। વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા એકની પાસે એટલે કે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી। પૂર્ણ સંખ્યા એકથી સ્ટાર્ટ નથી થતી, પૂર્ણ સંખ્યા તો 0 થી સ્ટાર્ટ થાય। તો એકની પહેલા કઈ સંખ્યા આવતી હોય? 0। તો આમાં એવું કહે છે એક પણ સંખ્યા આવતી નથી। તો આ વિધાન કેવું છે? ખોટું। હવે એની પછી આપણે જોઈએ કે કેમાં શું કહે છે કે પૂર્ણ સંખ્યા 13 એ, તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પૂર્ણ સંખ્યા 13 છે એ 11 અને 12 ની વચ્ચે આવે? ન આવે। તો વિધાન કેવું છે? ખોટું। હવે વિદ્યાર્થી મિત્રો એલ, પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી। વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા 0 પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી। આ તે રાઈટ વાત છે, એમ કે પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થાય। તો વિધાન કેવું છે? સાચું। હવે એમ તો બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે। હવે જરૂરી નથી કે બે અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય। 99 પછી 100 આવે તો એ 3 અંકની સંખ્યા હતી। તો વિધાન કેવું છે? ખોટું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે। હવે આપણે થોડાક પૂર્ણ સંખ્યાઓ વિશેના ગુણધર્મ વિશે વાત કરીએ।
તો પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના પહેલા ગુણધર્મ આપણે વાત કરીએ. સરવાળા વિશેના, તો સરવાળા વિશેના વાત આપણે કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાઓના બે નિયમ, એક તો સરવાળા માટે અને ગુણાકાર માટે. હાવ સિમ્પલમાં સિમ્પલ છે. જેવો સરવાળા માટે છે એવા જ ગુણાકાર માટે છે. જે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સિમ્પલમાં સિમ્પલ છે સાવ. જો હવે નિયમમાં કાંઈ છે નહીં, નિયમ આવડશે એટલે ઓટોમેટિક દાખલા પણ ક્લિયર તમને આવડશે. તો જો સાવ સિમ્પલમાં સિમ્પલ છે, તમારે ખાલી જોતા જવાના છે. હું અહીં તમને લખતો જાઉં એ રીતના. સાવ સિમ્પલ નિયમ છે એના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે જોઈએ કઈ રીતના છે. તો પહેલાં તો પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મ. તો જો અહીં આપણે હું લખું છું, પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો. પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો. એમાં પહેલો જો શું કહે છે સાંભળજો ખાસ. પહેલો સંવૃત્તા. તો સંવૃત્તામાં શું છે કે સંવૃત્તા એટલે કે ભાઈ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો તમને પૂર્ણ સંખ્યા જ મળે. કોઈ પણ લખીએ આપણે, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા જોઈએ દાખલા તરીકે, એટલે કે ઉદાહરણ તરીકે, 3 અને 4 એ પૂર્ણ સંખ્યા, એ બેનો સરવાળો આપણને 7 મળે છે. તો આ 7 પણ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સમજ પડે છે? સંવૃત્તા એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો તમે સરવાળો કરો તો પૂર્ણ સંખ્યા જ મળે. તો 3 ને 4 એ પૂર્ણ સંખ્યા, તેનો સરવાળો આપણને 7 મળી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજું ક્રમનો નિયમ. હવે ક્રમના નિયમમાં શું છે? જો ક્રમના નિયમમાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે. દાખલા તરીકે આપણે લઈએ કે 3 + 4 = 7, અથવા કરીને કે 4 + 3 કરો તો પણ કેટલા મળે આપણને? 7 જ મળે. વિદ્યાર્થી મિત્રો, આ ક્રમનો નિયમ છે. તમે કોઈ પણ ક્રમમાં કરો તો પણ ચાલે. આજે કે બધા નિયમ તમે ભણી ગયા છો, પણ તમને ખાલી રિવિઝન ઉપર ખબર પડે. ત્રીજું જૂથનો નિયમ. હવે જૂથના નિયમમાં શું છે? કોઈ પણ 3 સંખ્યાનું જૂથ લઈ લો. 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ રહે. દાખલા તરીકે આપણે લઈએ કે 3 + 4 આ બેનું જૂથ બનાવ્યું, વત્તા એમાં 5 ઉમેરા, તો 4 ને 3 7, 7 + 5 = કેટલા આવ્યા? 12. હવે હું બીજાનું જૂથ બનાવું છું. 3 વત્તા આ 4 ને 5નું જૂથ બનાવી નાખું, તો 3 વત્તા આ 4 ને 5 9, તો 9 ને 3 કેટલા થાય? 12. વિદ્યાર્થી મિત્રો, સમજ પડે છે? સાવ સિમ્પલમાં સિમ્પલ છે. જેવો સરવાળામાં તમે જોયા ને એવા જ તમારે શેમાં જોવાના છે? ગુણાકારમાં. અને તમારે એટલું યાદ રાખી લેવાનું છે કે 0 એ સરવાળા માટે કેવો નિયમ છે? 0 એ સરવાળા માટે કઈ સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ સરવાળામાં જોઈએ. હવે આપણે ગુણાકારના જોઈએ. ગુણાકારમાં હું ખાલી સિમ્પલ તમને સમજાવી દઉં
કે પહેલો આપણે સવૃત્તાનો છે સવૃત્તા, તો કોઈ પણ બે સંખ્યાનો અહીંયા સરવાળો કીધો તો ત્યાં આપણે શું કરવાનું છે, એમાં પહેલું આપણે દાખલા તરીકે લઈએ પહેલું કે સરવાળો જે 3 + 4 કર્યો તો ત્યાં આપણે 3 ચોક 12 કરીએ તો એનો ગુણાકાર કરવાથી પણ આપણને શું મળે, જો લખીએ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો છે ત્યાં આપણે શું કરી દેવાનો, ગુણાકાર, તો પૂર્ણ સંખ્યા જ મળે છે. એનું ઉદાહરણ આપણે લીધું કે 3 × 4 = કેટલા, 12. તેવી જ રીતે ક્રમનો નિયમ, તો ગુણાકારમાં પણ ક્રમનો નિયમ છે. તમે 3 ચોક કરો તો પણ તમને 12 જ મળશે અને 4 તેરી કરો તો પણ તમને કેટલા મળશે, 12 જ મળશે. વિદ્યાર્થી મિત્રો, જૂથનો નિયમ, તો જૂથમાં તમને 3 × 4 × 5 આ બે સંખ્યાનું જૂથ કર્યું છે તો 4 × 5 = 20, એટલે કે 3 × 20 કરશો તો કેટલા મળશે તમને, 60 મળશે. હવે તેવી જ રીતે 3 × 4 કરશો, એ બેનું જૂથ બનાવશો અને એને × 5 કરશો તો 4 તેરી 12, 12 × 5 = 60, તો પણ તમને સંખ્યા સરખી જ મળશે. હવે જેમ શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા હતી એમ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે, 1 છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી નિયમ છે. આ સરવાળા માટે મેં તમને સમજાય એવી રીતે ગુણાકારમાં ખાલી મેં તમને ઉદાહરણ સમજાવ્યા છે, પરંતુ આ બધી જ્યાં સરવાળો હોય ત્યાં તમે ગુણાકાર કરી નાખો એટલે બધા સેમ નિયમ થઈ જાય. નિયમ કોઈ પરીક્ષામાં પૂછાતા નથી, પરંતુ તેના ઉપયોગ ખાસ કરીને પૂછાય કે ભાઈ કઈ રીતે ઉપયોગ થાય, તો તમે ક્રમનો ચેન્જ કરી શકો, આગળ પાછળ જૂથ બનાવી શકો. રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. આગળ પછી 2.2 આપણે આગલા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે 2.1 અને વ્યવસ્થિત તૈયારી કરીને આપણે આગલા લેક્ચરમાં મળવાનું, જેથી તમારે કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ચેપ્ટર 1નું પણ તમને લેસન મળી જશે જ્યારે ચેપ્ટર 1 પૂર્ણ થવાની તૈયારી, એટલે મતલબમાં પૂર્ણ તમને જ્યારે છેલ્લા દાખલા હાલતા હશે ત્યારે તમને એનું લેસન પણ મળી જશે. વ્યવસ્થિતપણે લેસન કરવાનું, એમાં જોજન નહીં લખી નાખવાનું, મોઢે ગણતરી કરવાની ટ્રાય કરવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો.